નમસ્કાર ખેડૂત મિત્રો, મંતવ્ય સીડ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર વતી હું પિયુષ સુખડિયા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક આપણે ખૂબ મહેનતુ એવા ખેડૂતની એક મુલાકાત લેવા આવીએ છીએ. ચાલો એમના સ્વરેથી સાંભળીએ કે શું કહેવા માંગે છે. કેમ છો ખેડૂત મિત્રો? બહુ સારું છે ભાઈ. તમારો એક પરિચય આપશો? મારું નામ રમેશભાઈ રામજીભાઈ વઘાસિયા, ગામ મારું ભેસાણ, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. આ વેરાયટીનું વાવેતર મેં 8મા મહિનાની 5 તારીખથી ચાલુ કર્યું હતું. વેરાયટી તો બહુ સરસ છે. બીજી બધી તુવેર કરતાં એમાંનું જે ફ્લાવરિંગ છે અથવા એનું જે બંધારણ છે, જે બીજી તુવેર છે એ છોડમાં બહુ મોટી થઈ જાય છે અને એમાં ફાલ ઓછો લાગે છે. આ તુવેર છે છોડમાં નાની રહે છે, ફાલ પુષ્કળ આપે છે એ તમે જોઈ શકો છો. કાકા, આ છોડની ફૂટ અને સિંગુ વિશે તમારું શું કહેવું છે? હું તમને નજર દેખાડું, તમે જોઈ લો. આનું જે બંધારણ છે, આ છીંગુ છે, તમે જાતે જ અનુમાન એનું કરી શકો છો. આનો વિસ્તાર કેટલો છે, આનું ઝુમખા કેવડા છે એ તમે નજરે જુઓ. ખેડૂત મિત્ર આપને બતાવી રહ્યા છે કે જ્યાં છોડ એ પકડ ઝાલીને ઊભા છે, એક જ છોડમાં સિંગોનું બંધારણ છે. એની ફૂટ તમે જોઈ રહ્યા છો. દરેક નજીક આવીને બતાવજો ને. જો આ આખું જ જેટલી પણ ડાળખી પડે છે, ડાળખી બધીની અંદર લાગટ સિંગો લાગેલી છે એવું ખેડૂત મિત્ર જણાવે છે.